પરીક્ષા છે અથવા તો એનએમએમએસની જે પરીક્ષાઓ છે અથવા તો ધોરણ 6, 7, 8, 5, 6, 7, 8 ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમણે આ જ્ઞાન મેળવવું જોઈએ, જરૂરી છે એના માટે. કારણ કે સંખ્યા જ્ઞાન છે એનો જે ટોપિક છે અંકગણિત, પહેલું જ આવે સીઈટીની અંદર જે અંકગણિત આવે એનો ટોપિક છે સંખ્યા જ્ઞાન, નંબર. કે ભાઈ માહિતી મેળવવી પડે નંબરની. 1 થી 100 તો તમને આવડે છે, 1 થી 500 તમને સંખ્યા આવડે છે, 1 થી 1000 તમને સંખ્યા આવડે, અથવા તો 1 થી 10,000 સુધીનું સંખ્યા જ્ઞાન આવડે છે. તો એની અંદર તમને કંઈ ભૂલ તો નથી પડતી ને, એ ચેક કરવું બહુ જરૂરી છે. ઘણી વખત કેવું થાય, તમને આવડતું હોય પણ તમારી ભૂલ કાઢવાવાળું કોઈ ન હોય. કબીર સાહેબ છે ને એવું કહે કે, એક સાહેબ છે ને કબીર સાહેબ, એવું કહે કે જો તમારો કોઈ એવો મિત્ર હોય અને એ મિત્ર જો તમને તમારી જે ટેવો હોય અથવા તો એની કોઈ ખરાબ ટેવ હોય એના બાબતે કહેતો હોય ને, તો એ તો તમારો સૌથી તમને એમ કહે કે એવું કહેવાય છે કે તમને મફતમાં એ જ્ઞાન આપે છે. તમારી જે હેબિટ છે, તમારી જે આદતો છે એને મફતમાં એ તમને સમજાવે છે. તો એ તમારો મિત્ર હોય, એ તમારો મિત્ર છે, કારણ કે એને ચિંતા છે. ઘણા છોકરા હોય, ઘણા નાના બાળકો હોય, બરાબર, એને ટેવ હોય. ઘણા લોકોને નખ કાપવાની ટેવ હોય, આમ નખ ખોતરતા હોય, બરાબર. પછી હાલતા ચાલતા તમે જોયું શાળાની અંદર અથવા તો ક્લાસીસની અંદર તમે જોયું તો હળિયું કરતા રહેતા હોય એકબીજાને. તો આ એક બી ખોટી હેબિટ છે. તો જે તમને કહે કે આવું ન કરાય, આવું ન કરાય, એ તમારો મિત્ર ખરેખર મિત્ર હોઈ શકે, એને તમે ઓળખો, બરાબર. એ તમારો દુશ્મન નથી. આપણને કોઈક કહેતું હોય કે ભાઈ તું આવું ન કર, આમ ન કર, તેવું ન કરે, તો એ આપણો દુશ્મન નથી, એ આપણો મિત્ર જ છે. પરંતુ તમારે એને સમજવાની જરૂર છે. તો સ્થાનનું જે આની અંદર સ્થાન અને એક બાજુ સ્થાન છે અને એક બાજુ મૂલ્ય આપેલું છે. તો પહેલું સ્થાન છે, કોઈ પણ અંક આપેલો હોય તો પહેલું સ્થાનને તમે શું કહો, તો કે ભાઈ દાખલા તરીકે પહેલું સ્થાન હોય, જેમ કે આવી સંખ્યા તમને આપેલી હોય, એક અહીં સંખ્યા લખું 1, 8, 9, 7, 3, 5, 6, 7 આવી સંખ્યા અહીંયા છે. જેમ કે અહીંયા લખું 18, 97, 35 અને 67 આવી એક સંખ્યા છે તમને આપી દીધેલી છે, બરાબર. તો હવે આખી સંખ્યાઓ તમને બોલતા આવડે કે નહીં, તો કેવી રીતે બોલવાનું? તો પહેલો અંક હોય ને એને એકમનો અંક કહેવાય. શું કહેવાય? એકમનો અંક. તો એકમનો અંક 7 છે, એકમનો અંક છે. પછી 6 છે એને દશકનો અંક, તો આને કહેવાય દશકનો અંક કહેવાય. એકમ દશક પછી 100, ત્રીજો અંક 500, બરાબર, એને 100નો અંક કહેવાય. પછી ચોથો અંક, એના પછીનો એકમ દશક 100, પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, ચોથો અંક. પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક અને ચોથો અંક. ચોથો અંક કયો છે? તો કે 1000નો અંક છે, બરાબર. એટલે 1000નો અંક છે અથવા 1000નો અંક છે. પછી એના પછી 7નો અંક છે, બરાબર. તો એકમ દશક 100, 1000 અને 10,000. કઈ હજાર? તો કે 10,000. તો અહીં લખવાનું 10,000. 5 નંબરનો અંક છે, 10,000નો અંક દર્શાવે છે. પછી છઠ્ઠો અંક છે 10,000, પછી લાખ આવે, તો અહીંયા લખવાનું લાખ. પછી આવે 10 લાખ, 8ની આવશે 10 લાખ, બરાબર. આ 10 લાખના અંક ઉપર છે એટલે 10 લાખ લખવાનું અહીંયા. અને 10 લાખ પછી છેલ્લો અંક છે એ કરોડનો આવે, બરાબર ને. કરોડ પછી 10 કરોડ પણ આવે, 10 કરોડ પછી અબજ આવે ને અબજ પછી 10 અબજ આવે. તો આવી રીતે. અને પછી સંખ્યાઓનું તો અનંત છે, એવું કંઈ જરૂર નથી કે અહીંયાથી કરોડથી પૂરું થઈ જાય સંખ્યાઓ, નહીં. તમે જેમ જેમ આગળ અભ્યાસ કરો તો તમારે પછી લાખ, કરોડ, કરોડ પછી અબજ, અબજ પછી 10 અબજ, 10 અબજ પછી ખર્વ, નિખર્વ એ પણ આવે. અને એ સિવાય પછી ઇન્ટરનેશનલ અંકમાં પણ તમે મિલિયન, અત્યારે તમે જોઈએ કે 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન, 4 મિલિયન, 5 મિલિયન, બરાબર. કોઈ એમ કહેતા હોય કે 1 મિલિયન સબસ્ક્રાઈબર છે મારે, બરાબર. પછી કોઈ એમ કીધું મારે 2 મિલિયન, તો 1 મિલિયન એટલે કે 10 લાખ થાય ને. તો એવી રીતે 8મો અંક છે તો એને કરોડની અંદર દર્શાવવામાં આવે છે, કરોડ. તો આ તમને ખબર પડી હશે. હવે આ સંખ્યાને આપણે બોલવી હોય, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, બરાબર. તો 1 કરોડ 10 લાખ, 10 લાખ એટલે 89,73,567. જ્યારે આપણે કોઈ પણ સંખ્યા લખતા હોય ત્યારે એકમ, દશક, 100 અહીંયા આવી રીતે અલ્પવિરામ મૂકવાનું, પછી પાછું 2 અંક પછી મૂકવાનું, પછી પાછા 2 અંક પછી મૂકવાનું, બરાબર. 1,89,73,567 આને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ. તમે પણ તમારી બુકની અંદર આ સંખ્યા લખી શકશો. લખી અને પછી તમારે લખવાનું કે 1 કરોડ 97 લાખ, 1 કરોડ 97 લાખ 35, 1 કરોડ 89 લાખ, 1 કરોડ 89,73,567
73,500,567 કેટલા છે? 67, બરાબર, 67. આવી રીતે તમે લખી શકો. આ તમને આવડી ગયું હશે. પહેલો અંકને એકમનો અંક કહેવાય, બીજા અંકને દશકનો અંક કહેવાય, ત્રીજો અંક 100નો અંક કહેવાય, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. મારી સાથે બધાએ બોલવાનું છે. બોલો જોઈએ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. હવે આ જે સંખ્યા જ્ઞાન છે એને આપણે અહીંયા એક પછી એક આપેલું છે, તો તમારે જવાબ આપવાના છે. તો પહેલી સંખ્યા છે એને આવી રીતે લખવી હોય તો આને શું કહેવાય? તો કે 100. કેટલા કહેવાય? 100 અથવા 100. બીજી સંખ્યા છે 101, તો આને શું બોલાય? એકમ, દશક અને 100, તો 101. સરસ, 101. પછી એકમ, દશક અને 100, તો 108. 108. પછી 102. એકમ, દશક અને 100, 102. પછી આને 9 અને 8 છે, એકમ અને દશક છે, તો આપણને ખબર છે 98 છે. કેટલા છે? 98 છે, બરાબર. પછી છે 89 છે. કેટલા છે? 89. પછી આ 78 છે. શું છે? 78, બરાબર. પછી 76 છે. કેટલા છે? 76 છે. આ 77 છે. કેટલા છે? 77 છે. જો આ અંકમાં તમને તમે 71ની લાઈન બોલો, 81ની લાઈન બોલો, કે તમને 1 થી 100 સુધી મોઢે આવડતા હોય, પણ જો તમને આડાઅવળા એકડા આવડતા નહીં હોય, આડાઅવળી સંખ્યા નહીં આવડતી હોય, તો તમને નહીં આવડતી એમ જ કહેવાય. એને તમે એમ ન કહી શકો કે તમને આવડે. એ તો કોઈ એવા શિક્ષકો હોય કે એ તમને થોડા લાઈનમાં જ પૂછે. કોઈ માથાના ફરેલા હોય તો તમને આડાવડા જ પૂછે કે આને શું કહેવાય, આને શું કહેવાય, તો તમને નહીં આવડે. ત્યારે એમ જ સાબિત થાય કે તમને આવડતું નથી, તમને એકડા પણ આવડતા નથી. તો એવું ન બને એના માટે થઈને ખાસ તમારે અભ્યાસ કરવાનો ઘરે. 1 થી 100, 100 થી 200, 200 થી 300 એવી સંખ્યાઓ રોજ લખતી રહેવાની. 1000 સુધી સંખ્યા, 2000, 3000, એટલા માટે તમને રોજ 100 સંખ્યા લખવા આપવામાં આવે છે અને લખવી જોઈએ. 56, 5 ડે 6 તો કે 56. પછી 5 ડે 8 તો કે 58. પછી 2 9 તો કે 99. પછી આ 88. પછી 66. પછી 95. 9 ડે 5 તો કે 95. 8 ડે 1 ડે તો કે 81. પછી એકમ, દશક અને 100, તો આ 3 અંકની સંખ્યા છે. એકમ, દશક, 100 એટલે 301. કેટલા છે? 301. એકમ, દશક, 100, 801. 801. 601 એટલે કે 601. કેટલા છે? 601. 710, 710. 710. પછી 799 એટલે એકમ, દશક અને 100, 799. 799. હવે 4 અંકવાળી સંખ્યા આવશે. જો હવે આના પછી આ 999. કેટલા છે? 3 9 999. જુગાર રમતા હોય ને, જુગાર, ત્યારે નવા આવે ને, નવા આપણે નવો કહીએ ને, તો 3 નવા આવે એમ કહે, બરાબર. આમ ન આવડતું હોય, સંખ્યા ન આવડતી હોય ભાઈને કે બેનને, બરાબર. પણ જુગારમાં એ કહે કે 3 9 છે. આવી રીતે જે પાક્કા જુગારી હોય ને એને ખબર હોય. મને એટલા માટે ખબર છે કે હું પહેલાં જ્યારે તમારી જેવડો નાનો હતો ત્યારે આપણને તો ખબર ન હોય ને, તો બધા રમતા હોય તો આપણે રમતા હોય. પરંતુ જ્યારે જેમ જેમ સમજવા આવે, બરાબર, જેમ જેમ નાનેથી મોટા થઈએ તો સમજ આવતી જાય, ને સમજ આવતી જાય તો એમ આપણે સમજતા જઈએ, તો સમજી જાય. જ્યાંથી સમજી જાય ત્યાંથી આપણે એ છોડી દેવાનું. એકમ, દશક, 100 ને 1000, તો આને 1000 કહેવાય. શું કહેવાય? 1000. એકમ, દશક, 100, 1000 એટલે 1001 છે. શું છે? 1001. હવે જો એકમ, દશક, 100 ને 1000, 1000 અને આ કેટલા કહેવાય? તો કે 10. 1010. એકમ, દશક, 100, 1000, 1011. 1011. તો આ હતી આપણી પાસે સંખ્યા જ્ઞાનની માહિતી. અંકગણિતનો જે ટોપિક છે, પહેલું જ એકમ છે. સીઈટીની બુકની અંદર જે સીઈટી વિન જે બુક છે, બરાબર, એની અંદર પહેલું ચેપ્ટર છે કે અંકગણિત. અને અંકગણિતની અંદર તમારે સ્થાન કિંમત, એની સંખ્યા જ્ઞાન, 1 થી 1000, 2000, 3000, 4000 આવી સંખ્યાઓ, અને એની સંખ્યાઓ સાથે સાથે એને કેવી રીતે લખાય. એકમ, પહેલો અંક કયો કહેવાય? એકમનો અંક, બરાબર. દશકનો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો આવી રીતે તમને સંખ્યા આપવામાં આવે તો આવડી જવી જોઈએ. હવે વધારે
અભ્યાસ માટે આપણે આગળના વિડીયોમાં મળીશું.